વડોદરામાં જીએસએફસીના હંગામી કર્મચારીઓનું આંદોલન યથાવત। નર્મદા ભુવન પાસે કર્મચારીઓએ હાથમાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। 3 મહિનાથી પગાર ન ચૂકવાતા કર્મચારીઓ આંદોલનના માર્ગે। લેબર કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરાતું હોવાનો આરોપ। 3 મહિનાથી પગાર ન મળતા દશરથ ગામના 120 કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા। કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। जीएसएफसी कर्मचारी आंदोलनना मार्गे छे। 120 कर्मचारीओने 3 मासथी पगार नथी मळ्यो। अत्यारे नर्मदा भुवन खाते तमाम कर्मचारीओ पहोंच्या छे अने तेमनुं आंदोलन विरोध प्रदर्शन आप जोई शको छो। 2017 थी मामलो लेबर कोर्ट में चालतो तो लेबर कोर्टे स्पष्टता 2020 में करी हती कि तेमने तमे छूटा नहीं करी सको। 2020 में छूटा न करवाना आदेश, तेमनो पगार न बंद करवाना आदेश, परंतु हवे 2020 बाद तमाम कर्मचारीओ ने नौकरी परथी एक रीते कही शकाय कि हाजर नहीं कराता। जरूर पगार चूकवातो तो, परंतु छेल्ला 3 मासथी पगार नहीं चूकवाई रह्यो। शुं कहेशो, केटला कर्मचारीओ छे अने कई रीते तमारो विरोध छे? अमारे साहेब फेब्रुआरी महीनाथी अमारो पगार चूकवाई रह्यो नथी अने अमारा कोर्टना ऑर्डरनुं पण पालन थई रह्युं नथी। અને અમને એવું લાગે છે કે જે સાહેબે આ માંડવિયા સાહેબ અમારે લોકલ ગુજરાતીને કાઢીને પરપ્રાંતિયોની ભરતી કરતા હોય એવું લાગે છે, જેમથી કરીને અમે લોકલ ગામના લોકો કાયમી થઈ શકે નહીં અને પરપ્રાંતિયોને નોકરી લગાડી શકે। ક્યારથી તમને આવી રીતે કંપનીમાં નોકરી નથી લેતા? પગાર ચૂકવાતો તો એકાએક બંધ થયો ક્યારથી? 1 ફેબ્રુઆરીથી અમારો એકાએક પગાર બંધ થયો અને અમારો 2018 થી 2020 લગીને કંપની બોલાવીને પગાર ચૂકવાતેલો પણ કામ નતા આપતા। તઈ કંપની પર પ્લાન્ટ પર બેસાડીને હાલતેલા, પછી 2020 થી અત્યારે ફેબ્રુઆરી 2025 લગીને ઘરે બેસાડીને પગાર આપતા હતા। શું કહેશો તો પછી કેટલા પરિવાર છે? ઘરનો ચૂલો સળગવો જરૂરી છે પરંતુ સમસ્યા આવતી હશે। 120 પરિવારનો સવાલ છે। આજે 3 મહિનાથી કોઈના ઘરના ચૂલા સળગતા નથી પ્રોપર વેમાં। લોકોની જે અતિ બચત પતી જવા આવી છે। લોકો હેરાનગતિ, બાળકોને ભણાવવા કઈ રીતના સેલેરી બંધ થઈ જાય તો કઈ રીતના આર્થિક રીતે આર્થિક परिवार तकलीफों हमारी मांगे है कि हमारे पास 2017 ऑर्डर है कोर्टनो कि अमने कायमी ज्यां सुधी आनुं कोर्टनो निराकरण न आवे त्यां सुधी कोई भी रीते आड़कतरी रीते गमे ते छूटा करवा नहीं, पगार बंद नहीं करो। ते छतांय कंपनीए कोर्टना ऑर्डरनुं पालन नहीं करती ने एनी विरुद्ध जईने अमोने पहली कई कोर्टमां तमे गया हता अने शुं चुकादो हतो? शुं कहेवामां? અમે લેબર કોર્ટમાંથી ચુકાદો લાવ્યા હતા સાહેબ, અને ત્યાં ચોખ્ખો ઉલ્લેખ છે એમાં, જે અમારી પાસે કોર્ટનો આદેશ છે એમાં, કે કર્મચારીઓને આડકતરી રીતે છૂટા બી ના કરી શકાય, કાં તો આડકતરી રીતે એમનો પગાર બી ના કરી શકાય। પણ હવે આ પ્રશાસન કાયદાની ઉપર છે કે નહીં એ જ અમને ખબર નથી પડતી સાહેબ। અને જાન્યુઆરી મહિનાથી અમારો પગાર બંધ કરી દીધો છે, ફેબ્રુઆરી મહિનાથી।